હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર સાબુદાણા બટેટાના ઇન્સ્ટન્ટ વડા બનાવવા માટેની રીત। વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આ ફરાળી સાબુદાણા બટેટાના ઇન્સ્ટન્ટ વડા કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। સાબુદાણા બટેટાના ઇન્સ્ટન્ટ વડા બનાવવા માટે સૌપ્રથમ બટેટા લઈ તેની છાલ ઉતારી લો। આ રીતે તમારે જેટલા બટાટા જોઈતા હોય તેની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી દો। ત્યારબાદ તેની અંદર મરચાંના ટુકડા ઉમેરી દો। આ બધું ક્રશ કરવાનું છે। તમને જેવી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે તીખા મોળા મરચાં લઈ શકો છો તથા આદુનો મીડિયમ સાઇઝનો ટુકડો પણ ઉમેરેલો છે। હવે મિક્સચર બોલની અંદર સાબુદાણા ઉમેરેલા છે। આ સાબુદાણાને ક્રશ કરી દેવાના છે। તમે જોઈ શકો છો કે મિક્સચર બોલની અંદર સાબુદાણા સારી રીતે ક્રશ થઈ ગયા છે। તો આ રીતે સાબુદાણાનો ભૂકો તૈયાર થાય તેને એક બોલની અંદર કાઢી લો। ત્યારબાદ મિક્સર બોલની અંદર બટેટા, મરચાં તથા આદુના જે ટુકડા કરેલા છે તેનું મિશ્રણ કરી દેવાનું છે। આ રીતે મિક્સ કરશો એટલે તે પણ આ રીતે પ્યુરી જેવું બની જશે। હવે તેને જે સાબુદાણાનો પાવડર કરેલો છે તેમાં ઉમેરી દો। ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરવાના છે। તો તે પહેલાં તેને મિક્સ કરી લઈએ। જરૂર પડે તો થોડું પાણી ઉમેરવાનું છે। આ રીતે મિક્સ કરી લો। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું સારી રીતે મિક્સ થતું જાય છે। તેને એકદમ ઢીલું નથી કરવાનું। આ રીતે મિક્સ કરવામાં જો જરૂર પડે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો। અહીંયા બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી પડેલી। મેં અહીં 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો ઉમેરેલો છે। 1 ચમચી જેટલો આરા લોટ ઉમેરેલો છે જેનાથી તેનું બાઇન્ડિંગ સારું આવશે। 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરેલો છે। આ બધા મસાલાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરેલી છે તથા લીંબુનો રસ ઉમેરેલો છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો। ચટણી ઉમેરી દો। તમને તીખો ટેસ્ટ જોઈતો હોય તો તમે ચટણીની માત્રા વધારી શકો છો તથા કોથમીર ધોઈને સમારીને ઉમેરી દીધેલી છે। હવે આ બધું સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે મિક્સ થતું જાય છે। તો આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો એમાં હાથની મદદથી જ નાના નાના મીડિયમ સાઇઝના બોલ વાળી લો। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે તથા સરળતાથી આ બોલ બની જાય છે। તો તૈયાર કરેલા મિશ્રણમાંથી બોલ તૈયાર કરી દો। હવે એક પેનની અંદર તેલ તળવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા બોલ તેમાં ઉમેરી દો। તો આ સાબુદાણા બટેટાના વડા લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તેનું કોટિંગ થવા લાગ્યું છે। તો હવે વડાને હલાવી લો। આ રીતે લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે। તો તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે। તો તેને લઈ લો। તો તૈયાર છે સાબુદાણા બટેટાના ઇન્સ્ટન્ટ વડા। ખાવામાં એકદમ ટેસ્ટી તથા નાના મોટા સૌ કોઈને ભાવે તેવા આ ફરાળી વડા તૈયાર છે। તો એક વખત તમે પણ સાબુદાણા બટેટાના આ ઇન્સ્ટન્ટ વડા આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો। તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।